એક બહુ જ જબરજસ્ત કન્સેપ્ટ છે. ખરેખર આપણી બોડીની અંદર કેટલા લોકો રહેતા હોય? ભૂતની વાત નહીં કરતો, આત્માની વાત નહીં કરતો. આપણા બોડીની અંદર ટોટલ 3 પર્સનાલિટી રહે છે. કદાચ મેં ભૂતકાળમાં વાત કરી હશે તમને, બરોબર? ધારો કે તમારી ઈચ્છા છે તમારે વહેલા ઉઠવું છે, પણ તમે નથી ઉઠી શકતા. તમે રાત્રે કમિટમેન્ટ કરો છો કે ભાઈ સવારે હું 5 વાગે ઉઠી જ જઈશ, બરોબર? અને સવારે એલાર્મ વારે ઘડી સ્નૂઝ કરી નાખો, બંધ કરી નાખો, બરોબર? તો ઉઠાતું નથી એટલે તમે ઊભા થાઓ છો, જ્યારે મોડું, અરે રે મોડું થઈ ગયું, પછી ગુસ્સો કરો છો, ચાલો આજે વહેલા ઉઠવાનું તો થયું નહીં. ઉઠવું તો કોને? તમારે. કોણ ઉઠ્યું નહીં? તમે. ગુસ્સો કોણે કર્યો? તમે, બરોબર? ધારો કે કોઈ સિગરેટ કે સ્મોકિંગ કરતું હોય તો એને ખબર તો છે કે સિગરેટ હાનિકારક છે, બરોબર? તો સિગરેટ પીવે છે કોણ? એ પોતે. છોડવી છે કોને? એને પોતાને. અને છોડી કોણ નથી શકતો? એ પોતે. તો એક સરસ કન્સેપ્ટ છે કે આપણા બોડીની અંદર 3 પર્સનાલિટી રહેલી છે. એક છે ડ્રીમર. ડ્રીમર એટલે કે સપના જોવા, અથવા તો કોઈ તમારી જે ઈચ્છા હોય એ પૂરી કરવી. જેમ કે જે પહેલાં આપણે સ્મોકિંગની વાત કરી કે ઉઠવાની વાત કરી, કે એક માણસ છે જેને એના બધા જ કાર્યો પૂરા કરવા છે જિંદગીમાં, તો એક ડિસિઝન લે છે કે હું વહેલા ઉઠીશ, બરોબર? વહેલા ઉઠવાનું એનું ડિસિઝન છે. એણે સપનું જોયું કે હું વહેલા ઉઠીશ એટલે મને આ મળશે ને તે મળશે ને આવું મળશે ને તેવું મળશે ને મને ફાયદા થશે ને, બરોબર? પણ તરત બીજી પર્સનાલિટી અંદરથી જાગી જશે. કઈ? ક્રિટિક. એ ક્રિટિસિઝમ કરશે, એટલે રહેવા દે, વહેલા ઉઠીને શું કરવું છે, શાંતિથી ઊંઘ ને, ઊંઘવાની કેવી મજા આવે, ઊંઘીશ તો તને મજા પડી જશે. કે ઉઠીને તો કેટલી તકલીફ પડે, વહેલા ઉઠી બધા કામો કરવાના, તારા શરીરને કષ્ટ પડશે. એટલે ક્રિટિક્સ ના પાડે. એટલે ડુઅર શું કરશે? જે ડ્રીમર છે, એ ડ્રીમર શું કરશે? એક કામ કર, 5 વાગે નહીં 6 વાગે રાખીએ, થોડું ચેન્જ કરી નાખીએ, બરોબર? એટલે ડ્રીમર એક વિચાર કરે છે, ક્રિટિક્સ એનું ક્રિટિસિઝમ કરે છે કે ના કરવું. એટલે ત્રીજી પર્સનાલિટી કામે લાગે છે, ડુઅર, કે જેને કરવું છે. એ શું કરશે? એ સોલ્યુશન શોધશે. ઓકે, 5 વાગે ને, તું એક કામ કર, 6 વાગે ઉઠજે. એટલે ડ્રીમરે એનું સપનું બદલ્યું, હવે હું 6 વાગે ઉઠીશ. ફરતી ક્રિટિક કહે છે, એટલે અચ્છા તો હજુ ઓલું કહેવાય, થોડું વ્યવસ્થિત કરીને. ફરતી પાછો એ કહે છે કે ભાઈ 7 વાગ્યાનું કરો. પાછો ડુઅર જોડે જાય છે. ડુઅર કહે છે 7 ઓકે છે, ચિંતા ના કરો. ડ્રીમર જોડે જાય છે કે 7 ઓકે છે. ક્રિટિક્સ કહે છે કે 7 બરોબર છે. ત્રણેય જણા એક પદ ઉપર આવી જાય એટલે પછી 7 વાગ્યાનો તમારો ઉઠવાનો સમય ફિક્સ થઈ જાય, બરોબર? સિમિલરલી તમારે લાઈફની અંદર કોઈ પણ કામ કરવા હોય, બરોબર, તો એના માટે આ 3 પર્સનાલિટી હંમેશા યાદ રાખવી. જેને જીતવું છે એ પણ તમે જ છો, જે જીતી નથી શકતા એ પણ તમે જ છો. તો ફરજિયાત તમારે કોઈ પણ કાર્ય તમે જ્યારે અમલમાં મૂકવાનો પ્રયત્ન કરો તો પહેલાં તો મોટું સપનું જુઓ. ધારો કે કોઈક છોકરો હોય, નવો જુવાનીઓ હોય આ લોકોના જેવો, અને એને એમ થાય કે પપ્પા હું તો કાફે કોફી ડે અહીંયા આગળ થરાદમાં ખોલી નાખું, ખાલી માત્ર 30 લાખનો જ ખર્ચો છે, બરોબર? મોટું સપનું છે કે ભાઈ સારી એવી મોટી શોપ ખોલવી છે, જે અમદાવાદ કે બરોડા કે મહેસાણામાં હોય, બરોબર? એટલે ક્રિટિક્સ કહે છે એટલે બેહી જાય ને, પહેરવાના કપડાના ઠેકાણા નહીં, તારા 30 લાખની દુકાન ખોલવી છે, બરોબર? એટલે કામ કરવું છે એને, બરોબર? એટલે એ કામ કરવા માટે ડુઅરની પાસે હવે તાકાત નથી, કારણ ક્રિટિક્સે ના પાડી. એટલે ક્રિટિક્સ સોલ્યુશન આપશે, એક કામ કર, કાફે કોફી ડે નહીં, એની જગ્યાએ થોડીક નાની 15 લાખની એવી હોય ને તો કોઈ નાની શોપ ખોલ. એ લોકો કહેશે ઓલાએ નક્કી કર્યું 15 લાખની શોપ. એ પાછો જાય છે ક્રિટિક્સ જોડે, 15 લાખ વધારે કહેવાયેલા, અત્યારે તો ગામડાનો માણસ છે, થરાદ નવો જિલ્લો બન્યો છે, કે અહીંયા આગળ 15 લાખની દુકાન તારા માટે હજુ યોગ્ય નથી. કે તું હજુ એક કામ કર, હજુ થોડું નીચે જા. એટલે હજુ થોડું નીચે જાય. પાછું નવેસરથી પાછો ડુઅર કે ઓકે 15 નહીં તો ચલો આપણે 5 લાખમાં જઈએ, બરોબર? 5 લાખમાં હવે જે ડ્રીમર છે કે 5 લાખમાં એટલીસ્ટ ચાનો ગલ્લો તો સારો આવી જશે, કે તો ચાનો ગલ્લો કરીએ, બરોબર? એટલે કે ચાના ગલ્લામાં શું ફરક પડે? ચાના ગલ્લામાં બધા ચા પીવા આવશે ખરા? અત્યારે તો કેટલી બધી જગ્યાએ થઈ ગઈ, દર ચોકડી ઉપર ચાવાળા હોય છે. કે તું કંઈક બીજું કરે, કે 5 લાખ રોકીને તને એમાંથી આવક નહીં મળે. સારું, ડુઅર પાછો વિચારે છે અને પાછો ડ્રીમર જોડે જાય છે. ડ્રીમર કે એક કામ કર, હું ફેરી જ કરું, કોઈ ઇન્વેસ્ટમેન્ટ તો નહીં, બરોબર? કોઈ દુકાનની જગ્યા નહીં, જાની જગ્યા નહીં, અને જે મળ્યું એ રોજે રોજનું લઈને જતું રહેવાય.
એ રીતના ક્રિટિક્સ પાસે જાય. ક્રિટિક્સ કે આ વાત બરોબર છે કે કોઈ ઇન્વેસ્ટમેન્ટ નથી ને તું કમાય બધો તારો નફો છે કે બરોબર. એટલે પછી આવી રીતના આખું સર્કલ ફરતું ક્રિટિક્સ તમને રોકે છે બરોબર. તમારા ડ્રીમ બિગ હોય છે અને ડુઅર એ કામ કરવામાં આગળ તમને લઈ જાય. પણ જો તમે તમારા ડુઅરને તમારા ડ્રીમર પ્રમાણે તૈયાર કરશો કે તમે જે ડ્રીમ કર્યું છે એને જ ડુઅરે એ જ કરવાનું છે, તો ક્રિટિક્સ ઓટોમેટિક ચૂપ થઈ જશે. અને ક્રિટિક્સ ચૂપ થઈ જશે તો તમે નક્કી કર્યું છે, ડ્રીમરે નક્કી કર્યું છે કે મારા શોપ બનાવી છે તો ડુઅર શોપ બનાવીને જ રહેશે બરોબર. ક્રિટિક્સની ગમે એટલી ક્રિટિસિઝમ આવશે એ ક્રિટિસિઝમને દબાઈ નાખશે અને પછી તમે ઓટોમેટિક સફળ થશો જ. તો સફળ થવું હોય તો તમારા ડ્રીમરને મોટો બનાવો અને ડ્રીમરને કામ પૂરું કરવા માટે તમારો જે ડુઅર છે, જે એક્શન કરવા તૈયાર છે, એને એક્શન લેવા માટે તૈયાર કરો. ક્રિટિઝમ આપશે પણ એમાંથી પોઝિટિવ ઇન્ફ્લુઅન્સ લો. એણે જે કીધું છે કે ભાઈ આ નહીં થાય એની જગ્યાએ એમ કરો, આ કેવી રીતે થશે, કેમ નથી આ સારું. ક્રિટિક્સના અલગ રીતના પ્રશ્ન પૂછતા કરો. તો કે એમ કહે છે 20 લાખ તો અઘરું પડશે યાર, એના કરતાં તું 15 માં, એના કરતાં એમ કહો 20 લાખ હું કઈ રીતના કમાઈશ. તો સાચી વાત કહે છે કે ક્રિટિક્સ કે ભાઈ 20 લાખનો ધંધો આના માટે બહુ અઘરો છે, તો 20 લાખ હું કઈ રીતના લાવી શકું અને એમાં તો કઈ રીતના વધારે અર્જિત કરી શકું. તો ક્રિટિક્સ તમને ઓટોમેટિક પોઝિટિવ જવાબ આપશે. જ્યારે પોઝિટિવ જવાબ આપશે ત્યારે તમારું ડ્રીમરનું ડ્રીમ પૂરું થશે બરોબર. તો બસ આ જ વસ્તુ યાદ રાખવાની છે. આપણે ક્યારેય નાસીપાસ થઈ જઈએ કે પાછા પડીએ ત્યારે આપણે ડ્રીમરને મોટો જગાડવાનો બરોબર કે ભાઈ આ કરવાનું છે બરોબર. અને ક્રિટિસિઝમ જોડે સાચા પ્રશ્નો પૂછાવડાવવાના કે જેથી કરીને આપણે ડુઅર છે જેને એક્શન લઈને ડ્રીમ આપણે પૂરું કરવાનું છે પૂરું કરી શકે બરોબર. તો આવી જ નવી વાતો શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો. થેન્ક યુ.